सकलारहत प्रतिष्ठानम प्रतिष्ठानम शिवश्रिय गुरु अस्वस्थ ईशानम आर्पुत्यम प्रणिदत्मय। આપણે ત્યાં એક જબરદસ્ત ગેરસમજણ ચાલે છે. આપણા ભગવાન વિતરાગ એટલે કશું કરે નહીં, ન રીજે ન ખીચે, કશું આપે નહીં, સંસારનો ત્યાગ કરીને બેઠા છે. ઉપદેશ આપે હોય ત્યાં સુધી, પછી વાત પૂરી થઈ જાય. તો આપે કોણ? અધિષ્ઠાયકો, દેવ દેવતાઓ. જબરી ગેરસમજણ ચાલે છે. આપનારને જ આપણે ન્યુટ્રલ કરી નાખ્યા. કારણ પ્રભુ કઈ કરે જ નહીં, પ્રભુ કઈ આપે જ નહીં. આપે તો એમના સેવકો જ આપે. મને એમ થતું અધિષ્ઠાયકો આપે શા માટે આપે? ભજન તો પ્રભુનું કરું, એ શું બોલા તમને આપે? તમને આપવાથી એમને શું મળવાનું? દુનિયામાં તમારી બધે ગણી દો છે આપણા કેટલા ટકા. ન્યુટ્રલ છે તેમનું શાસન સી રીતે ચાલે, તો રાજ્ય સી રીતે ચાલે? એ ત્રણ ગુણના સ્વામી કઈ રીતે? બધા વિરોધાભાસ. એનો જવાબ એક જ શ્લોકમાં મળે છે. વીતરાગો પ્રેમ દેવો ધ્યાયમાનો મુમુક્ષુભિ મુક્તિ મુક્તિ પ્રદો નિત્યમ શક્તિસ્તસ્ય તાદૃશ. પ્રભુ કશું જ નથી આપતા અને પ્રભુની શક્તિ બધું જ આપે. શક્તિ એટલે શાસન, સામર્થ્ય, સમગ્ર પ્રકૃતિ ઉપરનું શાસન, અધિકાર. આકાશમાં સૂર્ય છે ને, કઈ કરતો દેખાય છે? પાણીનો લોટો ધરો, ખુશ થતો દેખાય છે? તમે ધૂળ ઉડાડો, નારાજ થતો દેખાય છે? સૂર્ય બરોબર કશું કરતો દેખાતો નથી. પણ સૂર્ય 3 દાડા ના ઉગે તો તમારું અસ્તિત્વ રહે ખરું? કેમ? આખું વિશ્વ સૂર્યની શક્તિથી સંચાલિત થાય છે. સૂર્ય કશું નથી કરતો, એની શક્તિ બધું જ કરે છે. 6 ઋતુઓનું ચક્ર ચલાવે છે. બધી જ વનસ્પતિ
બધી જ ઔષધિઓ, બધા જ અનાજ, એક પણ સૂર્ય ન હોય તો ઉગે? સૂર્યના પ્રકાશમાંથી જ બધા જ જીવન મેળવે છે. અને જીવન ફેલાય છે. અમારા પરમાત્મા પરાત્પર સૂર્ય છે. સૂર્યની પણ પાછળના સૂર્ય છે. ત્વમામ અનંતિ મુનયા પરમં પુમાંસમ આદિત્ય વર્ણમ અમલમ તમસા પરસ્તા ત્વમેવ સમ્યક ઉપલભ્ય જયંતિ મૃત્યુ નાન્ય શિવ શિવપદસ્ય અનન્ય પરમા. આ કોઈ ભાટકારણે બનાવી સ્તુતિ નથી. યથાર્થ સ્તુતિ કરનારા આચાર્ય બનાવે છે. એ તો ત્યાં સુધી કહે છે, પ્રભુ તારી ઓળખાણ અમે શું આપી શકીએ? તું અગમ અપારા, તું અગમ છે અપાર. ઠીક છે, સાગરના એકાદ બિંદુની ઓળખાણ આપીએ એટલી જ અમે તમારી ઓળખાણ આપી છે. વ્યક્તિ રૂપેણ મુક્તિસ્થ શક્તિ રૂપેણ સર્વદા. વ્યક્તિ રૂપે મહાવીર મોક્ષમાં છે, ઋષભ મોક્ષમાં છે, શાંતિનાથ મોક્ષમાં છે. શક્તિ રૂપે નહીં, શક્તિ સમગ્ર વિશ્વમાં આપે છે. ભૂર્ભુવસ્વ ત્રૈશાન, આકાશ, પાતાળ, પૃથ્વી, બધા એના જે નિયામક છે, બધા એના જે સ્વામી છે. સ્વામી તે છે એનું રાજ્ય પૂરું ડાયરેક્ટ એમના જ નિયંત્રણમાં હોય. ત્રણે જગતના સ્વામી. એમની શક્તિને આપણે પામી શકીએ નહીં. તમે લોકો ભણેલા છો નવતત્વ વગેરે. સૂર્યનો તડકો આતપદામ કરનારું દે. એમાં જગતને જીવાડવાની વાત ક્યાંથી આવી? જેવો સૂર્ય છે એવો દીવો છે. દીવાના પ્રકાશથી કોઈ ક્ષેત્રમાં દાન મૂકશે? તો દીવાના પ્રકાશમાં શક્તિ ન હોય તો સૂર્યના પ્રકાશમાં શક્તિ હોય છે. ત્યાં આગળ આપણને જવાબ આપે છે માનતુક સૂર્ય મહારાજ. માનતુક સૂર્ય મહારાજે 3 સ્તોત્ર બનાવ્યા છે. એક ભયહર, એક ભક્તિપર, એક ભયહર અને એક ભક્તામર. ભક્તિપરમાં એમણે નૌકારનો જ મહિમા બતાવ્યો છે. ભયહર એટલે નવ્યું, એમાં તો પાઠના તો મહિમા છે. ભક્તાપરમાં ભગવાન ઋષભનો મહિમા છે. ભક્તિપરની અંદર એમણે દાવો કર્યો છે સમગ્ર વિશ્વનું કોઈ પણ જીવનદાયક આલંબન એ પંચ પરમેષ્ઠીનું પ્રતિફલન છે.
પંચ પરમેષ્ઠીનું પ્રતિબિંબ છે. સૂર્યનો આતપ નામ કરવાના ઉદયથી પડતો તડકો, એમાં પરમાત્માની પરમ ઉર્જા એમાં એકાકાર થાય છે અને એ ઉર્જા સમગ્ર વિશ્વને જીવન આપે છે. સૂર્ય નહીં, લખ્યું જ છે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, પાંચે પરમેષ્ઠીની જે ઓરિજિનલ તેજ અને ઓજ એનું રિફ્લેક્શન છે. રિફ્લેક્શન એટલે સમજ્યા? વિશ્વમાં કોઈ ધાતુ એવી નથી, કોઈ વૃક્ષ એવું નથી, કોઈ વનસ્પતિ એવી નથી જેના ઉગવામાં પરમાત્માની શક્તિ કામ ન કરતી હોય, પંચ પરમેષ્ઠીની શક્તિ કામ ન કરતી હોય. સર્વવ્યાપી પરમાત્માની શક્તિ પ્રભુએ ત્રીજા ભાવમાં તીર્થંકર નામ કરો બાંધ્યું ને, એની પાછળ એમનો સંકલ્પ શું હતો? એનું વાક્ય બોલો, જો હોવે મુજે શક્તિ તો જીવ કરું. પ્રભુએ શક્તિ માંગી. બસ એ શક્તિને જ ઓળખવાની છે. પરમાત્માના પાંચ કલ્યાણ જ થાય એ વખતે કઈ ઘટનાઓ બને? તમને લોકોને સંભળાતું નહીં હોય. થોડીક મારી પાઠ છે ને આમ ફેરવી નાખ, ખુરશી બીજું કંઈ કરું, થોડું મોટું આમ જશે ને આપણે સંભળાવી. આમ કરી નાખ થોડું, બસ. આ જેવું છે એમાં એવો જ રસ્તો કાઢવો પડે. આ વિશ્વમાં છે ને શક્તિ સિવાય કશું જ થતું નથી, ઉર્જા સિવાય કશું જ થતું નથી, એનર્જી સિવાય કશું જ ચાલતું નથી. બધે ઉર્જા જોઈએ. તમને ઉર્જા જોઈએ, ગાડીને ઉર્જા જોઈએ, પ્લેનને ઉર્જા જોઈએ, પ્રાણી માત્રને ઉર્જા જોઈએ. થોડાક તમે આમ આવી જાઓ, ઘણી જગ્યા છે એ બધા બરોબર છે. ખુરશી સવારોને હેરાન નહીં કરવાની. સીધા ડાયરેક્ટ એકલા જ બહેનો સામે આવે તો ઠીક છે. મારી વાત તમારી જોડે કરવાની છે, એમણે બાય પ્રોડક્ટમાં સાંભળવાનું છે. પ્રભુ મોક્ષમાં જાય પછી અંધારું જ પડી જાય. પ્રભુની શક્તિ મોક્ષમાં નથી છે, શક્તિ અહીંથી નથી, સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયેલી છે. એ શું છે એ આપણે હમણાં પંચ કલ્યાણ એટલે બીજું કઈ જ નથી. પરમાત્માના
દક્ષિણાવર્ત ઘૂમતા પુણ્યના પરમાણુનો મહાવિસ્ફોટ. અણુ વિસ્ફોટ થાય ને ત્રણ એના લક્ષણ છે. પેલા એકદમ પ્રકાશ થાય, પછી ગડગડાટી સંભળાય, પછી થરથરાટી. અને કંપન ચાલે ને. જન્મ થાય, કલ્યાણ થાય તો શું થાય? 14 લોકમાં અજવાળા, 7 નરકે થયા અજવાળા. અજવાળા વીજળી વિના થાય, વીજળી વિસ્ફોટ વિના પેદા થાય. આ તો ભૌતિક ઘટના છે, કઈ કાલ્પનિક ઘટના નથી. સમગ્ર વિશ્વમાં સૂર્ય જેવો પ્રકાશ ફેલાય. 7મી નરકમાં પણ મહા તમઃ પ્રભા છે, તોય ત્યાંય તારા જેવું જ્વાળું ત્યાંય ફેલાય. પછી દેવદુંદુભીઓના નાદ ગડગડે. એનો અર્થ દેવદુંદુભી નથી, વિસ્ફોટ થયો ને એમાંથી અનાહત નાદ પેદા થાય, એ સમગ્ર વિશ્વમાં ફેલાય. અને પછી અણુ વિસ્ફોટ પછી એક્ટિવિટી કેટલા વર્ષ ચાલે? હિરોશીમામાં અત્યારે ચાલુ છે ને. જ્યાં વિસ્ફોટ થયો હોય એ ધરતી તો નકામી જ થઈ જાય. ત્યાં રોજ એની વિકિરણ ચાલે જ કરે. પણ આ વિસ્ફોટ છે ને એ વામાવર્ત વિસ્ફોટ છે. જો દક્ષિણાવર્ત વિસ્ફોટ થાય ને તો મરેલો જીવતો થઈ જાય, પડેલો પાછો હાજો થઈ જાય. બે હામામાં વિસ્ફોટ છે, એક વામાવર્ત વિસ્ફોટ, એક દક્ષિણાવર્ત વિસ્ફોટ. પુણ્યાનુબંધી પુણ્ય તીર્થંકર નામ કરવું પરમાત્મા, અને એનો વિસ્ફોટ છે અસાધારણ. એ વિસ્ફોટની જે ઉર્જા ઉત્પન્ન થાય 14 રાજલોકમાં ફેલાઈ જાય. અણુ વિસ્ફોટમાંથી કેટલી બધી ઉર્જા પેદા થાય. અણુ રિએક્ટરો કરે છે, નાનો અણુ, એના વિસ્ફોટમાંથી વર્ષો સુધી ચાલે એટલી તમને વીજળી મળે. ભગવાન મહાવીરના આવા 1 થી 5 વિસ્ફોટ, 5 તબક્કા છે, એક પછી એક. અને એ રીતે પ્રભુ સમગ્ર વિશ્વમાં એવી શક્તિ ફેલાવતા જાય છે જે શક્તિના કારણે બધા જ જીવોને મોક્ષ માર્ગ માટે જરૂરી બધી જ સામગ્રી ઉત્પન્ન થાય અને મળે, અને બધા જ જીવોને ગતિ મળે. અનાદિ નિગોદમાંથી અહીં સુધી તમે આવો સી રીતે? ગતિ કોણ? ગતિ પ્રેરક કોણ? એની શક્તિ જેવા અનાદિ નિગોદ ગર્ભમાંથી બહાર આવ્યા કે પ્રભુની શક્તિ તમને ઉચકે. इतनी भूमि प्रभु तुम ही आजो, परि परि बहुत बड़ाई माम. અનાદિ નિગોદમાંથી અહીં સુધી હું આવ્યો ને, આમદાર હું પણ લાવનાર તું. ને બધા અહીં આવ્યા ને, આ રસ્તો ના હોત તો આવી શકે કે રસ્તો હતો તો આવે ને. બસ મારા પ્રભુ બસ માર્ગ છે. 5 વસ્તુ છે ને, પંચમન્મી નમસ્કાર નિયુક્તિ વાંચી છે. મગ્ગો, અવિપણાસો, આયારો, વિણય, સહાયો, આ 5 વસ્તુ છે 5 પરમેષ્ઠીની. પ્રભુ શું છે? માર્ગ.
માર્ગનો અર્થ ગતિ. તમે અનાદિ નિબોધના ફરી ગયેલા ચરમ બિંદુ પરના હિમબિંદુ, જે લોખંડની છીણીથી પણ ના તૂટે એવું ઠરી ગયેલું હિમબિંદુ, પણ સૂર્યનો પ્રકાશ પડે એટલે ઓગળે, એમ સિદ્ધના સ્પર્શથી ઓગળ્યા અને બહાર આવ્યા. અને પછી ગતિ આપણી પરમાત્મા થાય. સ્ટેપ બાય સ્ટેપ અહીં સુધી એ જ તમને લઈ આવ્યા. આ પ્રવાસમાં પણ આખી પ્રવાસની સિસ્ટમ છે અને તમે જાણો છો, અને છતાંય જાણતા નથી. 7 લાખ આવડે છે? પહેલું શું આવે? પછી શું આવે? પછી શું આવે? પછી 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 બોલતા જાઓ આગળ. બસ આ જ તમારો પ્રવાસનો માર્ગ. સંપૂર્ણ સુપ્ત ચેતના, ઇન્દ્રિયાતીત ચેતના. નિબોધના શરીરને કોઈ જુએ સિવાય તીર્થંકર અને પૃથ્વી ગાયને તમે પણ જોઈ શકો ને. પણ ઠપ હાલે નહીં, ચાલે નહીં, કશું જ નહીં. પછી અપકાય, થોડી ગતિ મળી, ડાળ મળે તો દોડો. પૃથ્વી ડાળ હોય તો દોડે નહીં. આ લોકો માને જેમ ગોળો છે ને, એ ડાળમાં દોડવા મળે તમે એકે રહો. પૃથ્વી સ્થિર, પાણી દોડે. અગ્નિ એના કરતા વધારે ચંચળ, વાયુ એના કરતા વધારે ચંચળ. પૃથ્વીમાં એક ગણુમાં જેટલા શરીર હોય ને, પાણીમાં એના કરતા થોડા ઓછા હોય. દેવમાં એના કરતા થોડા ઓછા હોય, મગમાં એના કરતા ઓછા હોય. બધી બારગડાઓમાં આવશે તમારે. પછી પ્રત્યેક વર્ષ પતી જાય. સ્વતંત્ર શરીર મળ્યું, પણ ચાલવાની રજા ના મળી. પછી રજા મળે એટલે ત્રસ્કાઈમાં આવો. દેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પેલી બધી કાય છે ને એ સ્વતઃ સ્વભાવ સિદ્ધ છે, પણ એનું કામ શું? પ્રભુના માર્ગ પર ચાલવા માટે લાયક એવા જીવોને બધી જ જીવન જરૂરિયાતો પૂરી પાડવી. બરોબર. પૃથ્વી પોતે ઉપડાવે કે ઉપાડે? પોતે ખાય કે ખવડાવે? પાણી પોતે પીએ કે પીવડાવે? તમે જેમ આગળ વધતા જાઓ ને, મોક્ષ માર્ગની નિકટ થતા જાઓ. મોક્ષે જવા લાયક યોગ્યતા છે ને, નિકટ થતા જાઓ. આ બધા તમને સપોર્ટ કરે એ પ્રભુના રાજ્યમાં છે. અને પ્રભુનું રાજ્ય એમને એ રીતે વર્તવા માટે ફરજ પાડે છે. માટે એમને અકામ નિર્જરા થાય, સકામ ના થાય. ઈચ્છા વિના સહાય કરે એનું નામ અકામ નિર્જરા. ઈચ્છાથી સહાય કરે તો સકામ નિર્જરા. બધા ડેફિનેશન છે. તમે એમ જ સમજો છો વગર ઈચ્છાએ દુઃખ સહન કરે સકામ નિર્જરા, સમજીને દુઃખ સહન કરે એ સકામ નિર્જરા? એમ તો દુઃખ સહન કરવાથી મળતું હોય તો આ તો બધા ભિખારીઓ આપણા ઉપર જ આવી જાય, બધા મજદૂરો આગળ જ આવી જાય. તો
તો નારકીના જેવા સૌથી ઉત્કૃષ્ટ થવા જોઈએ. આપણે સૌથી વધારે નુકસાન કરે. પ્રભુની આજ્ઞાનું પાલન ન કરો તો આ પાંચે ભૂત તમને મૃત્યુનું પણ કારણ થઈ જાય. ધરતીકંપ, ભયંકર સુનામી, દવાનલ, ડબુજાયો, અમેરિકામાં લાગે અને લાચાર, ભયંકર વાવાઝોડા, અને ઝેરી વનસ્પતિઓ. પ્રભુની આજ્ઞા પ્રમાણે ચાલે એના પાંચે ભૂત સહાય કરે. પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ ચાલે આ પાંચે ભૂત એનો દંડ કરે. આખી વ્યવસ્થા છે પ્રભુના શાસનની. એમના માટે પોલીસ ફોર્સ બીજો કોઈ નથી. આખી પ્રકૃતિ એમનો પોલીસ ફોર્સ છે. આ બધામાં જે ઉપકારકતા છે એ પ્રભુના કલ્યાણના પ્રભાવથી છે. ક્ષમંકર મુનિએ સત્પુરુષ ચરિત્રમાં તીર્થંકર ગર્ભમાં આવે અને આખી પૃથ્વી ઉપર શું હાલત થાય એનું વર્ણન કર્યું છે બહુ બધા. કુવાના પાણી મીઠા અને ઓવરફ્લો થઈ જાય. અપકાઈની યોની સઘન બને, એટલું બધું પાણી ઉત્પન્ન થાય કે દરિયો પણ ભરાઈ જાય એનાથી. આપણે ત્યાં સપ્લાયનો સિદ્ધાંત નથી, ઉત્પત્તિનો સિદ્ધાંત. કુવામાં પાણી ઉત્પન્ન થાય તાજું તાજું, અંદરથી આવતું હોય એવું નથી. તમે જે પીઓ છો ને એ તો પૃથ્વીની પોતાની શરીરને બનાવવા માટે લોહીની જેમ જમા થયેલું પાણી તમે લોકો પીઓ છો. એટલા બધા રોગ થાય છે. પૃથ્વી ગાયનું શરીર બનાવવા માટે બાકીના બધા ખાય વનસ્પતિની ઘરે એનું શરીર બનાવવા માટે જે પાણીની જરૂર પડે જેમાં અનેક પ્રકારના કેમિકલ્સ હોય, રસાયણો હોય, મિનરલ્સ હોય, એ પાણી આપણે માટે નથી કામ. ગાયના દૂધની જેમ કૂવો પણ દૂધે નવું નવું પાણી ઉત્પન્ન થતું જ જાય અને બહાર આવતું જ જાય. પ્રભુના પ્રભાવથી અપકાઈની યોની એટલી જબરદસ્ત બની જાય અને બધી સુધરી જાય. ખારા પાણી મીઠા થઈ જાય, રોગવાળા પાણી સુધરી જાય. પાણી એટલા ઓવરફ્લો થાય કે માણસ કુએ બેઠો બેઠો લોટા પાણી લઈ જઈ શકે. બહેનોને બેડા ડોલ કુવામાં ના ઉતારવું પડે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી બધી જ ખાણોમાં રત્ન અને ધાતુ ઉત્પન્ન થાય ને તો એની ઉત્પાદકતા 100 ગણી થઈ જાય. 1 કિલો સોનું ઉત્પન્ન થતું હોય ને ત્યાં 100 કિલો ઉત્પન્ન થાય. પ્રભુની ઉર્જાનો વિસ્ફોટ છે ને એ જીવનને અત્યંત સમૃદ્ધ કરે એટલે બધાની ઉત્પાદકતા વધી જાય. પ્રભુનું તીર્થંકર નામ કર્મ એનો આ વિસ્ફોટ એ જ બધા જ પદાર્થોનો ઉત્પાદક છે. ઓક્સિજન તો એને જ એ જ પેદા કરે છે. પ્રભુના તીર્થંકર નામ કર્મથી જ ઓક્સિજન પેદા થાય છે તમારે જીવવા માટેનો. તમે શું પેદા કરો? કાર્બન ડાયોક્સાઇડ. એની વ્યવસ્થા કરી એવા વૃક્ષો બન્યા જે તમારું બધું ઝેર લઈ લે ને હા તમને પાછું ઓક્સિજન આપે. આખી આ બેલેન્સની વ્યવસ્થા પ્રભુના શાસનની છે.
કોઈ પણ વ્યવસ્થા વગર ધણીએ હોય, ધણી ન દેખાતો હોય તો સમજવો કે ભગવાન છે, જે સર્વવ્યાપી છે, ક્યાંથી દેખાય? મોબાઈલના તરંગો ક્યાં નથી? ખુલ્લું હોય તો બધે જ લાગે ને, દેખાય છે. મોબાઈલ હોય તો પકડાય. અમેરિકાનો પ્રોગ્રામ ટીવી હોય તો પકડાય. અહીંથી એના રૂપ તરંગો જતા હોય, પણ તમારા માટે ઇન્દ્રિયાતીત છે. પરમાત્મા પણ ઇન્દ્રિયાતીત છે, પણ જેમ ઇલેક્ટ્રિક કોઈએ જોઈ નથી. એના શોધન, ઇલેક્ટ્રિકના શોધન કોણ? ઇલેક્ટ્રિકનો શોધવા વાળો કોણ? હા, એને પણ ઇલેક્ટ્રિકને જોઈ નથી. બધા ઇલેક્ટ્રિકનું કામ જ જુએ છે. એ પ્રભુનું કાર્ય જ દેખાય છે. એ બધું નિયંત્રણમાં ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. આપણું નિયંત્રણ નથી, તો જેનું નિયંત્રણ છે એનું નામ પરમાત્મા, એનું નામ પરમ સત્તા. તમે ઊંઘો છો એ તમારી શક્તિ, જાગો છો એ પ્રભુ જગાડે છે. ખાઓ છો એ તમારું મોઢું છે એટલે, પણ હજમ થાય છે એની શક્તિ છે. ત્યાં તમારી શક્તિ કામ નથી કરતી. પેટમાં જઈને કી કરો છો પ્રક્રિયા, શું થાય છે જોયું ક્યારે? ગરબડ હોય ત્યારે જુઓ. અમારા વૃક્ષ ઉપર 10 મણ કેરી આવતી હોય તો 10,000 મણ કેરી આવે. એટલી ફર્ટિલિટી વધી જાય, ઉત્પાદકતા વધી જાય. પ્રભુ છે ને મારક નથી, ઉત્પાદક છે. જન્મ કલ્યાણક છે ને. જન્મ તો અર્થ શું થાય? ઉત્પન્ન. જન્મ કલ્યાણક પહેલા જ, પ્રભુના આવ્યા પહેલા જ આખી ધરતીને જીવનોપયોગી દ્રવ્યથી ભરપૂર કરી નાખે. સર્વોત્કૃષ્ટ વસ્તી તીર્થંકર હોય ત્યારે જ આવે, પેદા થાય. તો એના માટે ખાવા પીવાનું બધું જોઈએ ને. 100 મણ એક વીઘે થતું હોય ને, તો પ્રભુના કલ્યાણક પછી 10,000 મણ થાય એક જ વીઘામાં. સવારે વાવો ને સાંજે લણો. 2 મહિના નહીં, 3 મહિના નહીં. આ કલ્યાણકનો પ્રભાવ. પ્રભુ સંકલ્પ જ કર્યો છે, મારી શક્તિ એવી હોય તો બધાને શાસન, એની આજ્ઞા પાડી શકે એવું સામર્થ્ય આપ. શાસન રસિકતાનો અર્થ થઈએ. આ બધી સગવડ ન હોય તો પ્રભુની આજ્ઞા કોઈ પાડી શકે? પ્રભુ આખા જીવન દરમિયાન આ રીતે 5 તબક્કામાં સમગ્ર વિશ્વમાં જીવનીય શક્તિ ફેલાવી દે છે. સૌથી વધુ મનુષ્ય લોકમાં, બીજા બધાના સૂક્ષ્મ કંપન આખા વિશ્વમાં. અને પછી આ પ્રભુની ઉર્જા શક્તિ થઈ. વ્યવસ્થા ઉર્જાથી ચાલે વિશ્વની, પણ પ્રશાસન શબ્દથી ચાલે. ઘર તમારા નામે, તમારા નામે.
ઘરનું માલિક તમે જ તમારું નામ, બેંકના પૈસાનું માલિક તમે જ તમારું નામ, તમારી આખી વ્યવહાર છે, તમે બોલતા ન હો તો શું ચાલે? એટલે પ્રશાસન શબ્દથી ચાલે, સર્ક્યુલર શબ્દમાં જ આવે ને. કે પ્રભુએ પંચ કલ્યાણકથી સમગ્ર વિશ્વનું સંચાલન સહજ થાય અને બધાને જીવની બધી શક્તિ મળી રહે. તેમ સરકારનું પણ પ્રશાસન ક્યારે કહેવાય? તમને જોઈતી વીજળી મળે, જોઈતું પાણી મળે, જોઈતું અનાજ મળે, જોઈતું પેટ્રોલ મળે, જોઈતો ગેસ મળે. આપે કોણ? તમે કે સરકાર? બધી વ્યવસ્થા સરકારની ને. આ ભૌતિક વ્યવસ્થા છે, બાહ્ય પદાર્થોની. પરમાત્મા સૂક્ષ્મ વ્યવસ્થા કરે, વિશ્વવ્યાપી. અને એ એમની ભાવનાના કારણે એક એવું કમ્પ્યુટર છે કે એમાં આખો પ્રોગ્રામ ફિટ હોય. કમ્પ્યુટરમાં પ્રોગ્રામ ફિટ હોય, એકવાર ચાલુ થાય પછી એના પ્રોગ્રામરે ઊંઘી જ જવાનું હોય ને. એ પ્રભુ આખો પ્રોગ્રામ પંચ કલ્યાણકમાં ફિટ થઈ જાય. હરેક કલ્યાણકમાં વધતી જાય ઉર્જા, અલગ અલગ ઉર્જાઓ આવે. જન્મમાં ઉત્પાદન નહીં આવે. અભિષેકથી આ જન્મની વાત છે, પણ ચ્યવનથી જ શરૂ થઈ જાય. આ વાત ચ્યવન અને જન્મ તે ઉત્પાદનનું કામ કરે. દીક્ષા અને કલ્યાણક એ નિયમનનું કામ કરે, પ્રશાસનનું, સુરક્ષા આપે. અને નિર્વાણ કલ્યાણક તમારા બધા શત્રુઓનો નાશ કરે અને તમને સૌથી શ્રેષ્ઠ સુખની જગ્યાએ લઈ જાય. જન્મ કલ્યાણક તમારી મુસાફરીનો પ્રારંભ કરાવે, નિર્વાણ કલ્યાણક તમારી મુસાફરીનો એન્ડ કરાવે. પણ એમાંની ગતિ છે ને એ બધી જ પ્રભુની ઉર્જાના આધારે. તું ગતિ, તું મતિ આતરો, તું આલંબન મુજબ પ્યારો રે, વાચક જશ કહે માહરે, તું જીવ જીવન આધાર. બધું જ તું છે. તલે વિષ્ણુ તલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, સર્વભૂત ભયો વિષ્ણુ. તસ્માત વિષ્ણુમય જગત. વિષ્ણુ એટલે શું? પરમાત્માની વ્યાપક શક્તિ, જે જીવન આપે. જળમાં પણ એ જ આપે, પૃથ્વીમાં પણ એ જ આપે, સર્વત્ર એ જ શક્તિ આપે. સમગ્ર વિશ્વ એ શક્તિમય છે. એટલે આપણે છે ને, આપણે પૂજા કઈ કરવાની નહીં. તમે છો ને હમણાં જન્મ કલ્યાણકમાં મંડ્યા છો, જન્મ કલ્યાણકની વિભાવના કરો છો. એ નિત્ય નથી કરવાની, કારણ કે આપણે અજન્મા થવાનું છે. ભગવાનના અભિષેક કેટલા બોલો? ચલો, નરુષ્ટિકર ગૌરાવ અવસરપતિ, ગાયું તમારું જ્ઞાન પૂરું. આગળ છે ખરા કોઈ અભિષેક? પહેલા બ્રહ્માનો અભિષેક, પછી વિષ્ણુનો અભિષેક, પછી શિવનો અભિષેક. પહેલા બે કલ્યાણક એ બ્રહ્મા છે, બીજા બે કલ્યાણક વિષ્ણુ છે, અને છેલ્લું કલ્યાણક એ શિવ છે. સંહાર કરે. ઉપરની વા વેગીનો એવા દુબઈ વા ઉત્પાદ બે ને દ્રવ્ય બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. આખું વિશ્વ અરહંતથી જ વ્યાપ્ત છે. ર ને હ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. ત્રણેયની શક્તિ જેમાં ભેગી થાય એનું નામ અરહંત.
આખી વિશ્વની વ્યવસ્થા જેના પ્રભાવે ચાલે એવું અનંત એ ત્રણેયનું એક રૂપ. આપણે એટલે બ્રહ્માને નથી પૂછતા, વિષ્ણુને નથી પૂછતા, શિવને નથી પૂછતા, ત્રણેયને ભેગા પૂછીએ છીએ. પણ કલ્યાણક તરીકે જન્મ કલ્યાણકનું મહત્વ કારણ હોય ત્યારે જ. બ્રહ્માના મંદિરો ક્યાંય છે એમ જન્મ કલ્યાણકના મંદિર ક્યાંય નથી. કેવળ જ્ઞાન કલ્યાણક અને મોક્ષ કલ્યાણક આ બેના જ મંદિરો હોય. એટલે વિષ્ણુના મંદિરો ખૂબ છે અને શિવના મંદિરો ખૂબ છે. પણ વિષ્ણુના મંદિરો ગામમાં હોય, શિવના મંદિરો ગામ બહાર હોય. વિષ્ણુ એટલે પાલક, ઉપદ્રવનો નાશ કરી અને તમને સુરક્ષા આપે. જે ન મળતું હોય એ પૂરું પાડે. પાલક છે ને, દીક્ષા અને કેવળ જ્ઞાન કલ્યાણક પાલક જ છે. સજીવની કાયદા પેલો અભિષેક જન્મનો એ જ રીતે નિરુપરોત ઉપર નહીં, ઘરે દીક્ષા કલ્યાણકનો જગ્યા ભગવાનનો રાજમહેલ, વ્યવસ્થા મેરુ પર્વત જેવી જ, માં કોઈ ફરક નહીં. ત્રીજો અભિષેક પ્રભુનું નિર્વાણ થયા પછી, ત્રીજો અભિષેક એ અભિષેકમાં બધા અભિષેકમાં પેલા ભગવાનને નવડાવે, પછી કોરા કરે, પછી ચંદનનું વિલેપન કરે, પછી વસ્ત્ર પહેરાવે, ઘરેણા પહેરાવે, માળાઓ પહેરાવે, અલંકૃત કરે. જન્મ કલ્યાણક બહુ એ રીતે છે. દીક્ષા કલ્યાણક બહુ એ જ રીતે 64 ઇન્દ્રો અભિષેક કરે, પૈસાની કોરું થાય, પછી ચંદનનું વિલેપન થાય. ટીલા નહીં તમારી જેમ તમે લોકો પટાવો છો ભગવાનને ગરીબની જેમ. ચંદનનું વિલેપન કરવાનું હોય, ઉદાની મારવાનું. પછી વસ્ત્ર પહેરાવે, પછી અલંકૃત કરે, પછી વરઘોડો કાઢે, પછી બધું ત્યાગ કરે પ્રભુ. પણ અભિષેક તો આ રીતે જ થાય. નિર્વાણ કલ્યાણક પણ એ રીતે જ પ્રભુની કાયાને એ જ રીતે અભિષેક કરે. 1008 કળશો એ જ રીતે ચંદનનું વિલેપન કરે, વસ્ત્ર પહેરાવે, એ ધોતી ને ખેસ, પછી અલંકાર પહેરાવે, પછી અગ્નિ સંસ્કાર કરે. આપણે અંગી છેલ્લા હોય ને એ આ કારણે તમારી પૂજા પદ્ધતિ કલ્યાણકની વિભાવના છે, એમાં વચ્ચે રાજપદ નહીં ઘૂસડી દેવાનું. તો ભગવાન પેલા મુખ્ય જાય, પછી રાજા થાય. અંગી તો છેલ્લે હોય. એ બની શકે ઘટના. કલ્યાણની ભાવનાઓ છે આપણે, એમાં છેલ્લે જ અલગ દુઃખ થાય. એ કે બરો આજ કહે છે ને આપણને, તમે વિતરાગને રાગી કરી નાખો, તમારું બધું પહેરાવીને આમ કરબડ કરો. પણ આપણે એવું કરતા જ નથી. ભગવાન જન્મે ત્યારે વિતરાગ નથી હોતા, ભગવાન દીક્ષા લે ત્યારે પણ વિતરાગ નથી હોતા. નિર્વાણ થયા પછી એમનું શરીર વિતરાગ છે. જ્યાં વ્રત નથી ત્યાં જ આ બધો ઉપચાર છે. કાળ ધર્મ પછી વ્રત હોય નથી ખબર, ખોટા રસ્તે ચડી ગયા છે. આપણે ખોટી પ્રરૂપણા કરીએ. ભગવાનની રાજ્યાવસ્થા અર્હદ અવસ્થા છે. રાજ્યાવસ્થા નથી, અર્હદ અવસ્થા છે.
એક વાત ધ્યાનમાં રાખજો, રાજાઓમાં 3 વિભાગ છે. પહેલો રાજા, બીજો સમ્રાટ, ત્રીજા અરહંત. એક દેશનો રાજા રાજા, બધા દેશનો રાજા એ સમ્રાટ ચક્રવર્તી, સમગ્ર વિશ્વનો રાજા એ અરિહંત. અરહંત એ શબ્દ પ્રભુની પ્રભુતા અને સત્તાવાચક છે. અને અરહંત એનો અર્થ પ્રભુની સત્તા, કોસ્મિક ઓર્ડર, વિશ્વ મહાસત્તા. સમગ્ર વિશ્વ જેના નિયંત્રણમાં છે. એ નિયંત્રણને તમે તોડો તો તમને એક્સિડન્ટ થાય. ના તોડો તો એક્સિડન્ટ ના થાય. એક્સિડન્ટ એમણે કરેલો દંડ, એ આખી વ્યવસ્થા છે. હવે કઈ બી ગડબડ કરો ને તો સમજાવું તમને. લાઈટ જતી હોય એની રીતે જવા દેવી પડે ને. એમાં ગડબડ કરો તો શું થાય? લાઈટને નુકસાન થાય કે તમને કરંટ લાગે. એટલે કોઈ જાણો લાઈટ થોડી છેડછાડ કરો છો, પોલીસ આવી પકડી જશે એવું કહો કોઈને? એમ જ કોઈ મરી જઈશ. બસ એવી રીતે તમારા પ્રભુની પરમ સત્તા છે. હવે આપે શું? હવે આગળ આ તમને બધાને બધું સારું મળે ને એ કોના કારણે મળે? દરિયા વગર બોલો. પુણ્યના ઉદયથી. હવે તમે લોકો પુણ્ય પેદા કરો કે પાપ? તમે ધંધો કરો, શું પેદા થાય? તમે છોકરીને પરણાવો ઠાઠ-ફાટથી, પેદા શું થાય? બોલો જ. કોઈ જમાઈને ખોટું નહીં લાગે, બધા જમાઈ જ છો. પાપ લાગે કે પુણ્ય? બધું જ પાપ ને. એ સંસાર આખો પાપ તો બાપ છે, બરોબર? એમ ગંદકીનો એ બાપ. જ્યાં માણસ ન હોય ત્યાં ગટર હોય, માણસ ન હોય ત્યાં ગટર હોય, ગંદકી હોય. તો ગંદકી પેદા કોણ કરે? એને સાફ કોણ કરે? સૂર્ય. સૂર્ય જ કરે છે ને. એમ પાપ તમે પેદા કરો. અમારા પ્રભુનું એક નામ છે પતિત પાવન. પાપ તમે પેદા કરો, સાફ એ કરે. મેલ તમે પેદા કરો, સાફ પાણી સાબુ કરી તમે કરો. હાથ ફેરવ્યા કરો. તમારું પાપ પ્રભુના પ્રતાપથી જ પુણ્ય રૂપે પલટાઈ જાય. ચાંદ ઘરે આવી જમાડ્યું, પાપ. સાંદર્ભિકો ઘરે આવ્યા એના કરતા વધારે જમાડ્યા, પાપ. પુણ્ય કેમ? ભગવાન વચ્ચે આવ્યા માટે. સાંદર્ભિક કઈ રીતે થયો? પ્રભુ વચ્ચે આવ્યા એટલે થયો. ઘર બાંધ્યું, પાપ. મંદિર બાંધ્યું, કેમ? ભગવાન વચ્ચે આવે. ભગવાન વચ્ચે આવે તો પાપ પુણ્ય થઈ જાય. તમે વચ્ચે આવો તો બધું પુણ્ય પાપ થઈ જાય. પ્રભુ શું કરે છે તમને સમજાવતો જાઉં છું. થોડો ટાઈમ વધી જાય તો ચિંતા ના કરતા, કારણ કાલ હું નથી રહેવાનો. જીયાત પુણ્યાંક જનની પરમેષ્ઠી નમસ્કૃતિ. પુણ્ય માત્ર અરિહંત પરમાત્મા પેદા કરે છે. 5 ભંડાર છે 5 પરમેષ્ઠી પાસે. આજે આચાર્યનો દિવસ છે, ખબર છે ને? અરિહંત પાસે પુણ્યનો ભંડાર છે જે આખા વિશ્વને પૂરો પાડે છે.
સિદ્ધની પાસે સુખનો ભંડાર છે, સુખ એમના પ્રભાવથી મળે છે. આચાર્ય પાસે આચાર શિસ્તનો ભંડાર છે, જેનાથી આ નિયમ જ થાય છે, આખા વિશ્વનો નિયમ. સૂર્ય એની ગતિમાં ચાલે, ધરતી એની રીતે રહે, તમારું મકાન પડી ના જાય, આ બધું નિયમ છે ને. ભગવાનની આ પાંચ શક્તિ ભગવાનની જ છે. મારા ગુરુમાં સ્પષ્ટ કહેતા પંડિતજી મહારાજ, અરિહંત ન હોય તો પરમેષ્ઠીમાં એક પણ પરમેષ્ઠી ના હોય, બધામાં અરિહંત તો હોય જ. જેમ નાગરિક ન હોય તમે તો એક હોદ્દો હોય તમારી પાસે અહીંયાનો, કોઈ નોકરી, કોઈ હોદ્દો, તમે ભારતીય નાગરિક ના હોય તો અરિહંત હોય તો જ સિદ્ધ, અરિહંત હોય તો જ આચાર્ય, અરિહંત હોય તો જ ઉપાધ્યાય, અરિહંત હોય તો જ સાધુ. સિદ્ધ સુખનો ભંડાર, આચાર્ય આચારનો, એ શિસ્તનો ભંડાર. કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કેવી રીતે બોલવું, આનું નામ આચાર. ચાલો ત્યારે કઈ બાજુ ચાલવાનું, ડાબે કે જમણે? આમ તો જમણો હારો કહેવાય, પણ ચાલુ હોય તો ડાબે ચાલો તો કાયદેસર, અને જમણે ચાલો તો મોત ધ નોટિસ. આવો પછી આગળ શિસ્ત કોણ કરે, કોણ પાડે? વિનય, ઉપાધ્યાય વિનયનો ભંડાર. વિનયને જ પેલું બધું આવડે ને, ભાઈ સાધુ શું? બોલો ભાઈ તમારી પાસેનો ભંડાર સહાયનો. વિશ્વના બધા આત્માઓને સહાય કરે. આમાં તમારા ગુરુ બહેનો આવી છે, એવું ના થાય હમણાં સિવાય બધાને. અચાલ મલજી પડીકણું કરવા ગયા, પાણીની વાત છે. પડીકણું કરવા ગયા, સંવત્સરી પડીકણું ચાલતું હતું. વિચાર દીકરો આદેશ લીધો, યુવાથી જોરથી બોલ્યા, પેલા ઘેવરચંદ જેની હાથે મારે ઝઘડો છે એ સિવાય બધા એને વિચાર કર્યો. ચાલશે? બધા એને કર્યો ને, કઈ નહીં ચાલે. એક પણ જીવ માટે એને પીડા થાય એવું તમે કરો એટલે પ્રભુનો દંડ ઉભો થઈ જાય. એ ખંભા તૈયાર રહેવાનું. એક પણ જીવને સહાય કરો તેવા હજારો ગુના પ્રભુ માફ પણ કરી દે પાછળ. એવા મારા પ્રભુ દયાળુ છે. એક નૌકાશી કરો અને 100 વર્ષમાં અસંખ્ય જીવોની હત્યાનું પાપ 100 વર્ષમાં નારકીમાં ભોગવો, 2 ઘડીમાં પતી જાય. અમારા પ્રભુ જ બતાવે છે. જેમ બેંક વાળો માફ કરે ને, મૂડી આપજે, વ્યાજ બધું માફ, લાખ લીધા હોય અને 25 વર્ષે કેટલા થઈ જાય? તમે મરો નહીં એટલા માટે. માં કૃપાળુ જ હોય ને તો એ કડવી દવા કેમ ખાય? રોગ મટાડવા માટે. એ પણ એમની કૃપા છે. સરકાર દયાળુ જ હોય ને તો એ દંડાવાળા પોલીસ કેમ 4 રસ્તે ઉભા રાખે છે? દયા પડાવવા માટે. તમે કોઈને મારો નહીં એટલા માટે. પ્રભુ એ કૃપાળુ છે એટલે જ તમને જે આપી છે શક્તિ, એનો ઉપયોગ તમને કોઈને મારવામાં કરતા હો તો ખેંચી લે. પેલા બધાની દયા ન કરે, તમારે એકલાની જ કરે. એકની રક્ષા કરો, એક સસલાની જ રક્ષા કરીને. અને ક્યાં પહોંચ્યો વિજાભાવમાં? પ્રભુના પરમ ભક્તના ઘરમાં. અને પછી
બધી જ રાજકુમારીઓને છોડી પ્રભુના ચરણો એક જ ચીજ સાહેબ. પ્રભુનો કાયદો એ જ છે, સભ્ય જીવન હિંસે જ ચાલે, કોઈ પણ જીવની હિંસા ન કરવી. બીજો શું કાયદો છે ખબર છે? જે તું તારા માટે ઈચ્છતો નથી એવું વર્તન તારે કોઈની સાથે કરવાનું તારો હક નથી. ભલે તારો સગો દીકરો હોય, તારી ઘરવાળી હોય, તારા દીકરાની વહુ હોય કે તારા નોકર હોય, પણ તું જેવું સન્માન, તું જેવો આદર, તું જેવો પ્રેમ સામા પાસેથી ઈચ્છે છે એવો જ તું એને આપ. આ પ્રભુનો કાયદો. આજ સુધી પ્રભુએ જ્ઞાનથી એ જ જોયું, બીજા જીવોને દુઃખ આપીને જ આ જીવે દુઃખ મેળવ્યું છે. તમે કાંટા જમા કરાવો તો ફૂલ થોડા મળવાના છે. દુઃખ જમા કરાવો, દુઃખ મળે. જીવને જીવ તરીકે ઓળખો, પહેલા એ પ્રભુએ ઓળખાવ્યો, પછી એની સાથે સદવ્યવહાર કરતા પ્રભુ શીખવાડે. પંચ કલ્યાણક દ્વારા સમગ્ર વિશ્વનું સંચાલન કરનારી ઉર્જા ફેલાય, અને પ્રભુની દેશના દ્વારા જે પહેલા પાંચ કલ્યાણક એ પણ તીર્થંકર નામ કરના ઉદય થાય, અને પછી તીર્થંકર નામ કરના વિપાકો ઉદયથી ભગવાન દેશના આપે. આખા વિશ્વનું સંચાલન કઈ રીતે થાય એનું બંધારણ આપે. ભગવાનની દ્વારકાંગી લાખું બંધારણ સમગ્ર વિશ્વનું. બંધારણ વિના તો ઉર્જા ચાલે નહીં કામ, ઉર્જા કામ ના હોય. એટલે પ્રભુ બે કામ કરે. નાદ બ્રહ્મ પ્રભુની દેશના, જ્યોતિર્બ્રહ્મ પ્રભુના પાંચ કલ્યાણક. આ નાદ અને જ્યોતિ આ બે આખા વિશ્વના સંચાલક, અને એ શક્તિ પ્રભુની પોતાની. દેવી દેવતાઓ જેમ વીજળીના પાવર હાઉસનો ચોકીદાર હોય ને, એમ પ્રભુની આ શક્તિ જે પાવર હાઉસ એના ચોકીદારો હોય. વોલ્ટેજ ઓછા વધતા કરવા, ફેઝ બદલવા, એ કામ એમ. શ્રીપાલ મહારાજાને વિમલેશ્વર યક્ષે સહાય કરી. વિમલેશ્વર યક્ષને બોલાયા હતા, દ્રૌપદીના ધ્યાનમાં જ બેઠા હતા ને. દ્રૌપદીનો કરંટ ત્યાં પહોંચ્યો. ચાલ કે હવે પેલાને ચલાવવો નથી મારે. નીકળ્યો ત્યારે ચાલતો, પછી તરતો, બીજા તબક્કામાં ઉડતો. પહેલા ચલાયો, કઈ લઈને નીકળ્યો તો વ્યવસ્થા કોણે કરી? મારા ન પંચીએ સોનું આવ્યું, બધું આવ્યું, એને ક્યાંય માંગ્યું? પ્રભુનો ભક્ત ભિખારી ના હોય ક્યારેય. કોઈની અમે વિચારો ના હોય, કોઈની અમે દિન ના હોય. એક ડીએસપી ની પણ ઓળખાણ હોય ને, તો રોપ બંધ ફરો કે ડરી ડરી ફરો? નવપજીને ઓળખાણ હોય તો ભાઈ શું જોઈએ? ભાઈ ધવલ આવે કે મહાકાળ આવે, બધા માર ખાઈ જાય. પેલો એકલો બધાને ભારે પડે, અને બધાએ એને સહાયક થવું પડે. શ્રીપાલ દાસનો એક દુઓ છે બહુ મજાનો, હંમેશા યાદ રાખજો. કરે કષ્ટમાં પાડવા દુર્જન કોટી ઉપાય, પુણ્યવંતને તે સવી સુખના સાધન થાય. એટલે કોઈ તમારું ખરાબ કરે ને ત્યારે એને ખરાબ કર્યું એમ નહીં માનવાનું. તમારે એમ માનવાનું કંઈક વધારે સારું મળશે તો આ રસ્તો બનાવે. ધવલે રસ્તો જ બનાવ્યો ને, ધવલે મારવા ન લીધો તો દરિયામાં જાત, ધરતી પૂરી થઈ. અને નિરુદ્દેશ પ્રબળ હતું.
તો જાય ક્યાં? નવપણ તો ભક્ત છે ને, સામે જે ઓફર આવે એને સ્વીકાર કરી લે. જોયું કે વાત પૂરી થઈ છે, આ તૈયાર છે, એમાં ગયા. એ પૂરું થયું. પહેલો મહિનો ભાડે થયું, પછી એ જ બધું ભાડાની વસ્તુના માલિક થઈ ગયા. તો પછી એ જ ખેલ પાડ્યો ને, તમારા શેર બજાર વાળો તો માલિક થાય કે ના થાય, અબજો ખરબોનો. પણ સિપાહીજીએ તો એક જ વાર શેર બજારમાં સટ્ટો ખેલી નાખ્યો કે બોલ મહાકાલને જીતી લઉં તો શું આપીશ. વાણિયા જોડે છે ને સિપાહીજીએ ઉદારતાથી વાત ના કરે, કે પછી હિસાબ કરવાવાળા જોડે હિસાબ જ કરે. મારા ભગવાને એવું જ કરે. ત્યાં તમે હિસાબ કરો ને તો ભગવાન કે હું એ હિસાબ કરીશ, તારે કરતા ડબલ વાણીઓ હું છું. ત્યાં હિસાબ ના કરો તો ભગવાન કે તો લઈ જા, ત્યાંથી ના ઉપડે એટલું. હિસાબ કરીશ તો પછી તારાથી ઉપડે એટલું જ આપીશ, એથી વધારે નહીં આપું. ભગવાન પાસે છે ને બહુ હિસાબ કરવા ના જવું, માંગવાય ના જવું. બહુ બંધ થઈ જાય એટલું કેવું, ભગવાન તારે જે આપવું એ આપજે. તમારું માંગેલું શી ખબર તમે શું માંગી લો. જોઈતો એ પેંડો ને માંગી લો ભજીયું. કશું જ નહીં માંગવાનું. જેને માટે તમે તડપો છો. જયવીરાયમાં એવું કંઈ માંગવાનું કંઈ જ નથી. જયવીરાયમાં આખી વાત જ જુદી છે. હવે એ બધી ચર્ચા કરીએ તો 24 કલાક ઓછા પડે. સાચી વાત સમજી લો. પંચ કલ્યાણકથી ઉત્પન્ન થઈ ગયું છે અને દ્વારસાંગી રૂપી કાયદા પોથી અને નાગ બ્રહ્મ પણ કહેવાય. આ બેના આધારે પ્રભુનું શાસન આખા વિશ્વ ઉપર ચાલે. તમે ક્યારેક આમ પ્રભુ પાસે ઉભા હો, આનંદમાં હો, રાંગીમાં બરોબર ગોઠવેલા ફૂલ હોય, એમાંથી એકાદું ફૂલ ઉછળીને નીચે પડે, કદાચ તમારી સુધી પણ આવી જાય. આવું ક્યારે જોયું છે ખરું? ફૂલ પડતા જોયા નથી, કોઈ દાડોય નહીં. તમે ઉભા હો, અચાનક આવ ફિટ કરેલું હોય તો ખરી નીચે પડે. તમારે પ્રભુનું મન અને પ્રભુનો પ્રાણ પેલું જોડાણ થાય ત્યારે આ ક્રિયા થાય. પ્રભુમાં પ્રાણ પ્રતિષ્ઠા છે ને. આ પ્રાણ નિર્જીવ હોય કે સક્રિય હોય કે નિષ્ક્રિય હોય, ઉતાવ તો ચાલુ ને. પ્રભુ નિષ્ક્રિય નથી, સક્રિય છે. તમે બહુ ધ્યાનમાં જાઓ ને તો સિપાળને માયાની જેમ ભગવાન માળાને ફૂલે આપી દે, ફળે આપી દે. એમાં અધિષ્ઠાયીનો કોઈ રોડ નહીં. અધિષ્ઠાયીને પ્રભુના અંગ ઉપર ચડાવી જાય વસ્તુ આપવાનો કોઈ અધિકાર નથી. તમારું મન અને પ્રભુનો પ્રાણ બે એક થાય ને ભૌતિક પદાર્થ કોઈને કોઈ તમારી પાસે આવે. જેવી એકતા હોય, ફૂલ એકતા હોય, તમારા ખોળામાં આવી પડે. એ ન હોય તો જેટલી એકતા હોય એટલું એ નીચે પડે. પોખેટ આમ ગબારા છેડા ઉધી આવીને પડે. કોઈ નીચે પડે, કોઈ ખાલી ઉપર. પ્રભુ આપે તમને કે લઈ જા ભાઈ, એને પ્રસાદી કહેવાય. પ્રભુ તમારા હાથે વાસ્કેપ લઈ લઈને નાખો ને એ પ્રસાદી નથી, એ વહેમ છે. પ્રભુ ફૂલ ફેંકે અને લો, એ દાડાના બધા કામ થઈ જાય, પણ પાઘડીમાં ગાલીને લઈ જવું પડે. પ્રભુ આપે એ લઈ લેવાનું. પીપાળે લઈ લીધું હતું એ પાછો મંદિરમાં મૂકવા નતો ગયો. માથા ઉપર રખાય. પાણી પણ જે છે ને આપણે શાંતિ શાસ્ત્રનું, નાવાનું નથી. મસ્તકે દાતવ્ય મીઠી.
ખોટી શાંતિમાં છેલ્લે કહી દીધું, રોજ બોલો, પણ મારો ભા જાણે શું છે. પ્રભુની ચીજ અહીં મૂકવાની, એ બ્રહ્મરંધ્ર છે, એ તમારા મૂળિયા છે. મૂળિયામાં સિંચેલું પાણી આખા ઝાડમાં જાય, એમ અહીં મૂકેલી વસ્તુ એનો કરંટ આખા શરીરમાં જાય. અહીં નહીં કંઈ કરવાનો મતલબ જ નથી. ઉર્ધ મૂલે મદદ શાખા, મનુષ્યના મૂળિયા અહીંયા છે. આ બે શાખાઓ છે, આ બે ના બે. અભિષેક એટલે જ પ્રભુ નહીં કરવાનો છે. અભિષેકમાં મસ્તક ઉપર જ અભિષેક હોય, ત્યાં પણ ખાલી માથા ઉપર નહીં. એક ફૂલ વ્યવસ્થિત ગોઠવો, અથવા આખો ફૂલનો ગજરો ભગવાનના માથા ઉપર ગોઠવો, પણ ખાલી મસ્તક ઉપર ક્યારે પણ અભિષેક ન કરાય, ભયંકર દોષ લાગે. જૂના ડોશીબાઓ નાના ટેણિયાને અહીં કોઈ ટપલું મારે એ ચલાવતા, ક્યાં નાના છોકરાનું અહીં હાથ મૂકો તો ધબક ધબક થતું હોય. આ હૃદય છે, આ બ્રહ્મ હૃદય છે. હૃદય કમલ મેં જ્ઞાન ધરતું અહીંયા અહીંયા પ્રાણનું કેન્દ્ર અહીં છે. ત્યાં પ્રભુની પ્રસાદી મૂકો, આખા શરીરમાં એનો કરંટ જાય. અને પ્રભુ આપે શું? પ્રભુ શાના નિદાન? પુણ્યના. પ્રભુ શું આપે? આપણે જેટલી 42 પ્રકૃતિઓ ગણીએ ને, અમારી 41 પ્રકૃતિ પુણ્યનું ફળ છે. સારી ગતિ, સારું આમ, સારું તેમ, સારી અનુકૂળ, સારું આયુષ્ય, પછી શુભ સોને, શુભાન, શુભ તેજ, તે પુણ્યના ફળ છે. પુણ્ય શું? તો સ્પષ્ટ કહ્યું છે, બીજા જીવને સહાય કરીએ એનું નામ પુણ્ય. પરોપકાર પુણ્યાય પાપાય ફળ. બીજા જીવને હેરાન કરવા, કોઈને પણ હેરાન કરવાનો તમને હક નથી. એ આત્મા છે. માટે જે પરોપકાર રૂપી જે પુણ્ય છે ને, એના નિદાન પરમાત્મા છે. જગતના સર્વ જીવોનો ઉપકાર કરવાની તીવ્ર તમન્ના. એના ઘડી એવું પુણ્યનું ભંડાર ઉત્પન્ન થયો કે આખી દુનિયાને એમાંથી પુણ્ય આપી શકે, અને પોતાનું પુણ્ય ખૂટે નહીં. પ્રભુ પુણ્યના ઉત્પાદક, આપણે બધા ગ્રાહક. ઉત્પાદક નથી. પ્રભુ મુખ્ય થાય એટલે બધી જ ક્રિયાઓ પુણ્ય બની જાય. હિંસા હોય તો, અને તમે મુખ્ય થાઓ તો બધી જ ક્રિયાઓ પાપ બની જાય. ભલે હિંસા ના હોય ને, સહીની સજાવટ હોય તો એ પુણ્ય પ્રભુ આપે. પુણ્યનું કામ શું? તો પ્રભુની સાથે મિલન. આ પુણ્યનું છેલ્લું કામ. પહેલું કામ શું? તો બીજાને પીડા ન આપવાની તમને સદબુદ્ધિ શું છે? પાપીને પાપ બુદ્ધિ શું છે? પુણ્યશાળીને પુણ્યની બુદ્ધિ શું છે? આપણે ઘણા નથી કહેતા, ભગવાન તારા અહીંયામાં હોય કામ કરશે. ભગવાન તારે સદબુદ્ધિ આપે એ તો નક્કી થઈ ગયું કે આપણી પાસે નથી, ભગવાન આપે. આ બધું બોલવામાં નથી સમજવાનું, રિયલી છે. જેટલો સૂર્ય જીવન આપે છે એટલું રિયલ છે, એના કરતાં આપણે પ્રભુ આપે છે એ વધારે રિયલ છે. આ જ આરહંત્ય પંચ કલ્યાણકમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા, એનો સ્ટોક ધીરે 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 ઓછો થતો જાય. જેમ અણુ વિસ્ફોટ થયો હોય અને ત્યાંની એક્ટિવિટી જેમ જાય થાય એમ ઓછી થાય ને. પણ ભગવાન ઋષભની એક્ટિવિટી ઓછી થતા 50 લાખ કરોડ સાગર મુક્ત થયા.
ભગવાન મહાવીરની એક્ટિવિટી માત્ર 25,000 21,000 વર્ષમાં સમય નહીં. કાળના કારણે આ પરમ ઉર્જા એનો સ્ટોક અલગ અલગ સમયના વિધાનથી પૂરો થઈ જાય છે. એ જેવો પૂરો થાય તે શું થાય? અગ્નિ સમાપ્ત થઈ જાય. પહેલા ભગવાનનું શાસન જાય ને એટલે પહેલો અગ્નિ સમાપ્ત થાય. હવે વિચાર કરો, આખો સંસાર અગ્નિ ન હોય તો ચાલે? તમારા જીવનમાં 3 અગ્નિ છે, ખબર છે? તમારા છે, મારા ઘરે નથી. જન્મ એટલે ચૂલાનો અગ્નિ, ગરબી આપવી પડે છોકરાને, સગડી જોઈએ જ. પહેલો ચૂલાનો અગ્નિ, પછી પરડો એટલે ચોરીનો અગ્નિ, અને છેલ્લે મરો એટલે ચિતાનો અગ્નિ. ચૂલો, ચોરી અને ચિતા, આ 3 અગ્નિમાં તમારું આખું જીવન સમાઈ ગયું. તમારા જીવનનો પ્રારંભ અગ્નિથી, તમારા લગ્ન જીવનનો પ્રારંભ પણ અગ્નિથી. પરણ્યા પછી જ ચૂલો જુદો પડે. ત્યાં સુધી તો મમ્મીના ચૂલે જ ખાવું પડે. છેલ્લે પછી નકામા થઈ ગયેલા હોય ને એનો નિકાલ અગ્નિ કરી દે. પણ એ અગ્નિ પ્રથમ તીર્થંકરના જન્મ પછી ઉત્પન્ન થાય, કારણ કે ઓક્સિજન ઉત્પન્ન થાય. અને ચરમ તીર્થંકર શાસનની સમાપ્તિ સાથે ઓક્સિજન સમાપ્ત થઈ જાય, અગ્નિ સમાપ્ત, આખો વ્યવહાર સમાપ્ત. પછી જે 6 જીવોને ગણ્યા ગાંઠ્યા, એની આખી જીવન પ્રણાલી ઓક્સિજન વિના જ ચાલે. યુગલિક કાળમાં પણ ઓક્સિજન ના હોય, એમને ઓક્સિજનની જરૂર નથી. એમને ધર્મ કરવાનું નથી, કર્મ કરવાનું નથી, અકર્મ ભૂમિ છે. એટલે ત્યાં આગળ પ્રભુનું કલ્યાણ થતું નથી. જેટલા યુગલિક ભૂમિઓ છે ને તે કુરુત્તર કુરુ વગેરે. અહીંયા આગળ જે છે પ્રભુ ઉત્પન્ન થાય છે, પછી જ અગ્નિ ઉત્પન્ન થાય. 18 કોડાકોડી સાગર સુધી વસ્તી વધે નહીં, ઘટે નહીં, એઝ ઇટ ઇઝ ચાલ્યા કરે. શરૂઆતમાં જેટલા હોય જોડલા એટલા જ તીર્થંકરનો જન્મ થાય ત્યાં સુધી હોય. હમ દો અમારે દો, અને એટલા ને એટલા જ રહે. કોઈ રાજા નહીં, કોઈ પ્રજા નહીં, કોઈ વેપારી નહીં, કોઈ ગ્રાહક નહીં, કશું જ નહીં. બાથરૂમે નહીં, સંડાસે નહીં. એમની આખી વ્યવસ્થા જુદી, એમની ચા તેની ક્રિયા જુદી. મોક્ષ માર્ગ ચાલે એના માટે પ્રથમ તીર્થંકરનો જન્મ થયા પછી આખા વિશ્વમાં આખી વ્યવસ્થા બદલાઈ જાય. પછી પ્રભુની વ્યવસ્થા શરૂ થાય. આપણે ત્યાં શાશ્વત, મહાવિદ્યમાં શાશ્વત. સમજી ગયા? આરંભ એટલે સચરાચર સમગ્ર વિશ્વ ઉપર જે શાસન કરે છે એનું નામ આરંભ્ય. આરંભ્ય એટલે તીર્થંકર પરમાત્માનું તીર્થંકર નામ કર્મ. નામ કર્મ એટલે એમની પંચકલ્યાણથી ઉત્પન્ન થયેલી ઉર્જા અને એમના પ્રવચન દ્વારા ઉત્પન્ન થયેલો અમોઘ શબ્દ ઉર્જા. 2 ઉર્જા છે, નેગેટિવ પોઝિટિવ. 2 કરંટ હોય તો જોવા મળે ને. જ્યોતિ જે છે પોઝિટિવ ઉર્જા છે, શબ્દ જે છે નેગેટિવ ઉર્જા છે. શબ્દનો પડઘો પડે, પ્રકાશનો પડઘો પડે. આ 2 ઉર્જાથી જ આખું વિશ્વ ચાલે. અને બંને ઉર્જાના ઉત્પાદક તીર્થંકર માટે આખા વિશ્વના એ ઉત્પાદક પણ છે, એ પાલક પણ છે, અને
છેલ્લે બધું જ અશુભ એના સંહારક પણ છે. તમને જન્મ પણ આપે, જીવન પણ આપે, અને છેલ્લે પ્રભુ આપે એ મોક્ષ હોય અને તમને મળે એ મોત હોય. મોત એટલે એક જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર, અને મોક્ષ એટલે જેલમાંથી નિકાલ સંપૂર્ણ. એટલે જે સારા માણસો હોય ને એને જેમ જેલમાંથી રાજા છોડી મૂકે ને એમ બરોબર જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે ને એને ભગવાન આ જેલમાંથી છોડી મૂકે, અને શાશ્વત સ્થાન જે એમની પોતાની પણ સત્તા નથી, બધા જ પોતાના જેવા જ છે એવી જગ્યાએ પરમાત્મા મોકલે. સમજી ગયા? આનંદ એટલે તમારો શ્વાસ ભગવાનનો, તમારા આંખમાં જ્યોતિ, આંખ તમારી જ્યોતિ ભગવાનની, જીભ તમારી સ્વાદ ભગવાનનો, કાન તમારું શબ્દ ભગવાનનો, શરીર તમારું સ્પર્શ ભગવાનનો. બધા ભગવાનના વરદાન છે તમને. આનાથી નિગોદમાં કશું હતું? સ્પર્શ હતો, રસ હતો, કશું જ નતું ને. તો કોઈક આપે ત્યારે જ મળે, એમને ક્યાંથી મળે? ચલો બસ વાત પૂરી. આ રીતે પરમાત્માનું મંદિરમાં જાઓ ને જે કંઈ થાય છે તે અધિષ્ઠાયથી નહીં, ફળ થાય જે તુમ થકી તે બીજાથી નહીં હોય. પ્રભુ તારાથી જે ફળ થાય છે એ બીજા કોઈથી થાય નહીં. ડાયરેક્ટ પરમાત્મા જ દરેક વ્યક્તિને મુલાકાત આપે, દરેક વ્યક્તિનું કામ કરી આપે. પ્રભુ કહે છે હું પરમ પણ છું અને ફસાઈ દઉં છું, તારો કચરો હું સાફ કરું અને તારું પ્રશાસન હું ચલાવું અને તને જીવન આપું. એક કામ એવું નથી કે પ્રભુ ના કરતા હોય. બોલો, તમારો કચરો સાફ નથી કરતા? બાપને સાફ કરે જ છે, પ્રભુ જ કરે છે. અને ભંડાર પણ એ જ ભરે, અને જેટલી જોઈતી હોય વસ્તુ એ પણ એના પ્રભાવથી જ સુલભ થાય. મંદિરમાં જાઓ એટલે સમજો પ્રભુની અદ્રશ્ય ઉર્જા જેને આપણી ઇન્દ્રિયો જોઈ શકતી નથી એના જીવવા માટેનું આ ટેલિવિઝન છે, આ મોબાઈલ છે, જે સર્વત્ર પ્રભુની ઉર્જા, પ્રભુની શક્તિ. પણ પકડવા માટે તો આપણી પાસે તો આ મોબાઈલ જોઈએ, આ ટેલિવિઝન જોઈએ. આ મંદિર છે ને એ ટ્રાન્સમીટર છે, એટલે મોબાઈલનું કામ કરે અને ટેલિવિઝનનું કામ કરે. ટ્રાન્સમીટરમાં બે થાય આખું લાંબુ. મંદિરમાં જાઓ ત્યારે મૂર્તિ નથી જોતા તમે, સાક્ષાત પરમાત્માને જુઓ છો. કારણ કે પ્રભુના પ્રાણની એમાં પ્રતિષ્ઠા છે. હવે છેલ્લી વાત કહી દઉં, પ્રભુ એક શરીર છોડીને જાય છે. શરીર કેટલા? તેજસ, કાર્બન, ઔદારી અથવા વૈખરી અથવા આહાર. તો પ્રભુનું તેજસ શરીર એનો નાશ થતો નથી. ઔદારિક શરીરનો નાશ થાય અગ્નિદાહમાં, કાર્બન શરીરનો નાશ થાય ધ્યાનના અગ્નિથી. તેજસ શરીરનું શું થાય? પ્રભુ થાય એ તેજસ શરીર છૂટી જાય. એ તેજસ શરીર એમની પાટે આવેલા ગણધરના શરીરમાં સમાઈ જાય. તેજસ શરીર ઔદારિક આધાર વિના રહે નહીં. પ્રભુનો તેજસ શરીરનો અમુક ભાગ એમના ચૈત્ય વૃક્ષમાં સમાઈ જાય છે. પ્રભુના જે સમોસરણમાં છે ને 2 વૃક્ષો હોય. અશોક તો તમે જાણો જ છો, પણ બીજું ચૈત્ય વૃક્ષ કયું ખબર છે? જેની નીચે પ્રભુને કેવળ જ્ઞાન થયું હોય એ. કેવળ જ્ઞાન થતી વખતે પ્રભુમાં જે વિશ્વવ્યાપી ઉર્જા ઉત્પન્ન થાય છે, બધી ઉર્જા વૃક્ષ પી જાય છે. પ્રભુને ખુલ્લા આકાશ નીચે ક્યારેય કેવળ જ્ઞાન ના થાય, વૃક્ષ નીચે જ થાય. પછી એ વૃક્ષ પ્રભુ સાથે જોડાઈ જાય છે પ્રાણથી. મુખ્ય દેવતાઓ એને મૂળથી લઈ અને શોકમાં સાથે જોઈન્ટ કરી દે. એ રીતે
ચૈત્ય વૃક્ષ દોય જોડી દીર્ઘોદ્યમી ચિરંદને હરિકથા ગાઓ છો ને ત્યાં દોય જોડી લખ્યું છે પણ આપણે ત્યાં વિચારે કોણ મારો બા રોજ સાંભળવાનું પૂછવાનું નહીં આનો અર્થ શું છે નથી ગણધર ભગવંતોથી પણ આગળ તેજસ શરીર પછી પાઠ પરંપરા યોગ પ્રધાનના શરીરમાં સમાપ્ત થાય અત્યારે એનું એ શરીર મંત્ર દ્વારા બધી જ મૂર્તિઓમાં કનેક્ટેડ થાય બધા જ સાધુઓમાં કનેક્ટેડ થાય અને બધી જ સાધ્વીઓમાં કનેક્ટેડ થાય અને તો જ એ સાધુ સાધ્વી થાય નહીં તો ના થાય અર્યંતના સ્પર્શ વિના સાધુ નહીં અર્યંતના સ્પર્શ વિના એટલે આ પ્રાણ શરીર કહેવાય એના સ્પર્શ વિના સાધ્વી નહીં અર્યંતના સ્પર્શ વિના મૂર્તિ નહીં અર્યંતના સ્પર્શ વિના મંદિર એ પરમ ઉર્જા એનું કેન્દ્ર ભગવાનનું તેજસ શરીર છે ત્યાંથી જ જે ક્ષેત્રમાં પરમાત્મા હોય એ ક્ષેત્ર વ્યાપી એ ઉર્જા રહે અહીંની ઉર્જા મહાવિદ્યમાં ન જાય મહાવિદ્યની ઉર્જા અહીં ના આવે કારણ કે ઈથર છે ને એમાં જે સમાય છે અને આ બધા પહાડો જે છે ને કુલ પર્વતો એ એનાથી બહુ ઊંચે છે જેમ આપણે અણુ વિસ્ફોટ થાય ને એક્ટિવિટી આમ જ ચાલે મોટો પહાડ આવી જાય તેની પાર ના જઈ શકે નદી પાછી આ છે ને આકાશમાં ઈતરમાં સમાયા બધી શક્તિ ત્યાંથી પાછી પ્રવાહિત થાય એ કેવી પ્રવાહિત થાય લખ્યું છે જે મંદિરમાં એ શક્તિનો પ્રવાહ ચાલુ હોય ને એના ઉપરથી કદાચ ઇન્દ્ર મહારાજ વિમાન લઈને નીકળે ને એ શક્તિ પાસે આવે એટલે રીતસર અથડાય એમનું વિમાન પાછું પડે પછી ફરી જવું પડે એ ભૌતિક શક્તિ છે પરમાત્માના પ્રાણ શરીરની તેજ શરીરની ઉર્જાની આખો પ્રવાહ ચાલે મુનિ જ્યારે કાયોત્તર કર્મમાં હોય ને સ્થિર મુદ્રામાં ત્યારે પણ એ જ પ્રવાહ આપણી ભીતર પ્રવેશ કરે તમે સમ્યક જો કાઉસર કરો ને તો આખા શરીરમાં કરંટ શરૂ થઈ જાય શરીર ધ્રુજવા લાગે આંખમાંથી પાણી આવવા લાગે બેલેન્સ ના રહે અને આનંદનો અતિરેક થઈ જાય તો સમજવાનું તો પ્રભુની ઉર્જા સાથે તમારો સંબંધ થયો છે અને એનું વર્ણન સિપાલ રાસમાં જ્યારે સિપાલ પાછો પડે છે અને માના મહેલમાં આવે છે બહાર ઊભો છે ત્યારે સાસુ વહુને જે વાત ચાલે છે એમાં મહિલા શું કહે છે કે માં આજ સાંજે પરમાત્માની પૂજા કરતા મને અપૂર્વ આનંદનો અનુભવ થયો એના રોમાંચ હજી મારા સમાતા નથી એનો આનંદ હજી મારો ઓછો થતો નથી મારા આખા શરીરમાં મારા અસ્તિત્વમાં અગત્ય ઉર્મિઓ ઉછળી રહી છે તો નક્કી પ્રભુએ કૃપા પ્રસાદ કર્યો છે એટલે મારો પતિ હમણાં જ આપવું જોઈએ એ જે વર્ણન છે ને એ પ્રભુના સ્પર્શનું છે અમારા ઈશ્વરી જમાના છે ને રોજ પ્રભુના પ્યારો સ્પર્શ એની વાત કરતા હોય છે જે અમને સાંભળવા જતા હોય છે એ પ્રભુનો પ્યારો સ્પર્શ એટલા મૂર્તિની સાથે પૂજાની પ્રક્રિયા કરતાં કરતાં તન્મય ભાવ આવે ત્યારે પ્રભુનું તેજસ શરીર સીધું તમારી અંદર પ્રવેશ કરે એટેક થાય એ વખતે જે આનંદ થાય એનું વર્ણન કોઈ કરી જ ના શકે 12 વર્ષે મળેલો દીકરો એને છાતી સાથે ચાંપતા માને જે આનંદ થાય એના કરતાં કરોડો ગણો આનંદ આમાં બસ એવો આનંદ પરમાત્માની કૃપાથી આ દ્રૌપદીના આનંદના કરતાં કરતાં કૃપા મહિનાની જેમ તમને પણ ઉપલબ્ધ થાવ એ શુભેચ્છા શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક બહારનો કાર મારો અવાજ ચાલે એમ નથી તો એમ પ્રમાણની જેમ ખવડાવીશ નહીં
પ્રભુની મૂર્તિમાં કરંટ હોય છે કે નહીં એની એક ઘટના બતાવીશ તમને. 5 ફીટ પ્રેસ 2010માં મારા ગુરુ મહારાજ સાથે ચોમાસું હતો વડાલામાં, લલવાણીના બંગલામાં, એક બંગલામાં મારું ચોમાસું. એમાં નીચે એક કચ્છી સ્થાનકવાસી ગ્રસ્ત રહે, માટલિયા એમની સરનેમ, ઇન્કમ ટેક્સના ઓફિસર બહુ મોટા. એ ગુરુ મહારાજ પાસે જ્યારે ગુરુ મહારાજ આવ્યા ત્યારે આવ્યા અને કહ્યું કે પ્રભુ પાક્કો સ્થાનકવાસી છું, પૂજામાં જરાય માનતો નથી, ભગવાનમાં જરાય માનતો નથી. 2 કલાક સુધી દલીલોનો મારો ચલાયો. સાહેબ સાંભળતા જ રહ્યા, એક શબ્દ કોઈ જવાબ જ નહીં. 3 મહિના સુધી આવ્યા, રોજ ગીત ગાયા કરે, મૂર્તિ પથ્થર છે, આમ છે તેમ છે. મહારાજી જવાબ ના આપે, સામનો ના કરે. હવે બોલ આવે ને બેટ વચ્ચે ના નાખે શું થાય? ફેલ જાય ને, એમાં હમણાં બધું ફેલ જાય. સાહેબ કઈ જવાબ ના આપે. 3 મહિના સુધી ચાલ્યું આવી રીતે. ગુરુમાં કોર્ટમાં ચોમાસું હતા, મારા માટે વડાલા આવતા. બહુ નાનો હતો, 10 વર્ષનો. તે સંભાળ લેવા આવે. એ જ્યારે આવે ત્યારે આ ભાઈ ચીટકું થઈને આવે, 2-3 કલાક બેસે. એમ કરતા 800 મહિનો આવ્યો. ગુરુબાજે કહ્યું કે માતરિયાજી મારી એક વાત સાંભળશો? પ્રભુ 3 મહિના તો મને સાંભળ્યો છે, તો એટલું તો હું આપીશ ને. હાવ તો હું એ નગુણો નથી. એક કામ કરો, શું શંખેશ્વર જાઓ અને ત્યાં ભગવાનની ફૂલથી જ પૂજા કરો. 3 મહિના સુધી મૂર્તિનો અને ફૂલ પૂજાનો કટ્ટર વિરોધ કર્યો હતો. એટલે ગુરુમાજે કહ્યું કે ત્યાં જાઓ અને ફૂલથી જ પૂજા કરો. હવે શું કરવું? ધર્મસંકટ. સાહેબ તમે કોઈ ન ગુરુ બને જ નહીં, એમ બોલી ગયેલા. ભલે સાહેબ તમે કહો છો માટે કરીશ, હું માનતો નથી. ગુરુમાં કે અહીંયા કેમ બનાવવું છે? હું તો એટલું જ કહું છું, કરવું છે કે નહીં તો કરવું છે, જાઓ ઉભરો. એક વખતે શંકરેશ્વર સહેલું નહોતું. અહીંથી અમદાવાદથી વિરમગામથી એક બસ મળે ત્યારે માંડ સાંજે શંકરેશ્વર પહોંચાય. એ 2 દિવસ લાગે. આજે નીકળ્યા હોય કાલ સાંજે શંકરેશ્વર પહોંચાય. પછી 2 દાડા રહે, આટલું મુસાફરી કરીને આવ્યા એટલે પછી પાછા 2 દાડા આવે, અઠવાડિયે પાછા આવ્યા જ ગુરુમાના ચરણોમાં પડી ગયા, આંખોમાં આંસુની ધાર. પ્રભુ આજ સુધી પુત્રને મૂર્તિને પથ્થર માન્યો અને ફૂલમાં હિંસા માની બહુ મોટો ગુનો કર્યો છે, મને માફ કરો. શું થયું? પણ થયું શું સાહેબ? ફૂલ લઈને પ્રભુને અડ્યો તો મારું બેટું ધબકાર આવે, રીતસર ધબકારા ચાલે મૂર્તિમાં. હું તો માની ન શક્યો. 3-4 વાર ફૂલ લઈ ભગવાનને અડાડું એટલે ધબકાર આવે. માની ગયો, પથ્થર નથી, જીવંત છે. અને ફૂલ પ્રભુના જીવનને પ્રતીતિ કરાવનાર છે, એ બી મેં માની. સાહેબ નિયમ આપો, પ્રભુની પૂજા કર્યા સિવાય ત્યારે મોઢામાં પાણી ન નાખે. એક શબ્દ ગુરુ મહારાજે ઉપદેશ નહોતો આપ્યો, પણ પ્રભુના મૂર્તિમાં પ્રભુ છે એ અનુભવ સદગુરુ જ કરાવી શકે. તમારી મેળે કરવા જાઓ તો એક ધબકારો ના આવે. આજ મુંબઈમાં 2010માં વડાલામાં બનેલી ઘટના. તમારા પ્રભુ જીવંત છે, સાંભળે પણ છે, અને તમારી વિનંતી સાચી હોય તો અમલમાં પણ મૂકે છે. અને તરત જ પ્રભુ તારીખ નથી પાડતા. એવી ઘણી ઘટનાઓ અમે અમારી જીવનમાં જોઈ છે, પણ બધી ઘટનાઓ તમને કહું ને તો ટાઈમ બહુ જાય. આમ બી છે તમારા બધાને ભૂખ લાગી હશે. લો કરો વંદન ને લો પચકાણ. હાલો.
સાહેબજી કે છે એક ઘટના એક ગામમાં મારું ચોમાસું. હું તો છે ને બહુ નાની ઉંમરથી ભગવાનને જીવતા જ માનું છું. મેં મૂર્તિ રૂપે જ્યારે જોયા હતા ત્યારથી જમ્મુ જવા મળ્યા ને ત્યારથી એક જ વાત, મારા પ્રભુ અહીં જ છે અને જીવંત છે. એ મારા જેવા નથી કે એમને ધબકારા બતાવવા પડે. એ ગામમાં મારું ચાતુર્માસ, અને ચાતુર્માસ સ્પેશિયલ તપસ્યા કરવા માટે જ સંઘે કરાવેલું. એમાં એક બેન, એમને માસક શ્રવણનું મન થયું એટલે શ્રાવણ સુદ પાંચમના અઠમનું પછાણ લઈને ગયા. સાંજે 4 વાગે રોતા રોતા આયા. મારવાડી પૂછ્યું ક્યાં હુઓ કે રોए नहीं आओ. अरे बाबूजी के बड़ी आफत आई है. क्या आफत आई? એ મારવાડી से સમજી જશે, ગુજરાતીઓ નહીં સમજે. બાબુજી કે હું કોઈ બી પછાણ કરું ને હું ભૂખી રહું તો હાલે, પણ ઉપવાસનું પછાણ કરું 10 વાગે બેહોશ. જેટા સુધી મુંડામાં ખાવાનું નથી કરે વટા સુધી હોશ નહીં આવે. મારો ઉપવાસ તોડાવે અંજણા. પણ આજે મારે કરવું છે માસ ખમણ, એટલે તમારી પાસેથી અઠમ લઈ ગઈ છું. હવે મારી આ તકલીફ આ છે, સવારથી અત્યાર સુધી બેહોશીમાં જ હતી, પણ હોશ આપોઆપ આવી ગયો એટલે કોઈ પચકાણ નથી બંધાવ્યું. અને મારે માસક શ્રવણ કરવું છે. મારી સાસુએ 85 વર્ષની મને માસક શ્રવણ કર્યું હતું, અને મારે 65 વર્ષની છું, મારે માસક શ્રવણ કરવું. તમે રસ્તો બતાવો. એ રીતે ભારે કરી. તારી આવી તકલીફ હતી, અઠવાડિયા પહેલાં તો મને કહેવું હતું તો કંઈક ઉપાય કરો. હવે ઇમરજન્સીમાં શું કરું? મેં કીધું હવે તો મારા પ્રભુ જ છે ઇમરજન્સીમાં, તો એમાં બીજું કોઈ હોય નહીં. એક કામ કર, ઘરે જઈ નાહી ધોઈ મસ્ત શેકેલો શીરો બનાવ. શીરામાં પાણી ના રહેવું જોઈએ, ઘી છૂટું પડી જવું જોઈએ, અને શેકેલો શીરો ખવાય. બાકી તમારો શીરો છે ને એ ચાટણ જેવો હોય, ઘી ને પાણી બે અંદર હોય. પેલા ઘી પાણી બધું ઉડી જવું જોઈએ, માત્ર ઘી, આમ ઘી ટપકવું જોઈએ. એવો શીરો બનાવ અને ભગવાનને જઈને ધર અને કહે કે પ્રભુ આની ગુલામ છું, આહારની. આ ગુલામીમાંથી મને છોડાવ. આ રીતે પ્રાર્થના કર. મને કે ભલે. ઘરે જઈ નાહી ધોઈ અને શીરો બનાવી દીધો પોતે જ. મંદિરમાં જઈ થાળ ભરી ભગવાનની અમે 3 વખત ધરી અને મૂક્યું. ભગવાનને કોઈ પણ નૈવેદ્ય 3 વખત ધરો નહીં ને તો ભગવાન સ્વીકાર ન કરે. સીધું મૂકી દો. એનું ધ્યાન રાખજો, તો તમારું નૈવેદ્ય નિષ્ફળ જશે. તો આ રીતે મૂકીને બોલીને કહ્યું કે ભગવાન આહારની ગુલામ છું, આહાર વિના એક દિવસ પણ રહી શકતી નથી, તો મારે મહિનાનો ઉપવાસ કરવા છે, મને આ ગુલામીમાંથી છોડાવો. પતિ ભગવાને અરજી તરત જ સાંભળી દીધી. બીજા જ દિવસથી દેવસ થવાનું બંધ. ફૂલ શક્તિ. અઠમ કરતા કરતા માસક શ્રવણ પૂરું થઈ ગયું. પણ રોજ નૈવેદ્ય કરવાનું ભગવાનને, આપણે ખાવાનું નહીં, ભગવાનને જમાડવાના, એટલે આપણને પહોંચી જાય. જેમ ભીમ ખાય અને શકુની પહોંચતું ને, મૂકો ભગવાનને, પહોંચે તમને. ભગવાન છે ને બહુ પ્રામાણિક છે. જેનું પણ લે ને એનું હવાયું દોડું 10 ગણું કરીને જ પાછું આપે. પણ આપે તો આપે, કંજૂસ ક્યારે ના આપે ભગવાન. કશું આપવું નહીં, ખાલી વાતોના વડા કરે ને આખી જિંદગી એવાની વારે. તો ભાઈનું માસક શ્રવણ પૂરું થઈ ગયું. રોજ ચાલતી આવે, ચાલતી જાય, કોઈનો ટેકો પણ નહીં. અને માસક શ્રવણના પારણે સૌથી છેલ્લું પારણું એને કર્યું. આ પ્રભુની કૃપા. પણ તમે તો
પથ્થર માનો એટલે વાત કરીએ કોણ નહીં, મૂર્તિ માને વાત કરે. હું તો જ્યારે જાઉં ને ત્યારે લગભગ ભગવાન મારી અમે જો હસ્યા જ કરે. એ એટલું હસવાનું થાય ને મને જ ચેપ લાગે કે મને હસવું આવવા માંડે. હસવા આવવા એટલે ઊભો થઈ ગયો ત્યાં લોકો કહે છે ગાંડા થઈ ગયા છે, આ ભગવાન અમે જોઈશું હસ્યા કરે. હવે મને ભગવાન પેલા હસતા હસતા હોય, એટલા હસતા હોય કે આવો હસતો બહુ હોય તો આપણને ચેપ લાગે. મારે દેશા સિવાય ભાઈ તમને કોઈ વાર અનુભવ થયો છે? મોટા ભાગના મંદિરમાં ભગવાન હસે હસે ને હસે તો સમજી જવું આપણા પર ભગવાન ખુશ છે. હાલો ભક્તિ નાટક વગાડો. પચકાણ વંદન કર્યું ને. અહીંયા બધા કચ્છી મારવાડી ધીરજ વાળા છે. બોલો આદિશ્વર ભગવાન કી જય. પરમ પૂજ્ય પન્યાસજી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબના પ્રશિષ્ય પરમ પૂજ્ય મુનિરાજ પ્રવચનકાર ધુરંધર વિજયજી મહારાજ સાહેબ આજે શું સોનાનો સૂરજ ઉગ્યો કે આજે પૂજ્ય ગુરુ ભગવાન આ ગુરુદેવ આપણા શ્રી સંઘની અંદર પધાર્યા. અને તમે બધાએ જોયું હશે કે આ સાહેબજીને આ પાઠ ઉપર ખુરશી પરથી અમે 4 જણા ભેગા થઈને બેસાડ્યા, કારણ કે સાહેબજીને શારીરિક તકલીફ છે. પણ લગભગ 1.5 કલાકથી એક ધારું વ્યાખ્યાન સાહેબજી આપી રહ્યા છે. એક પણ વાર આપણે બધાએ માર્ગ કર્યો શ્વાસ નથી છોડ્યો. આ પ્રભુની કૃપા છે. જે સાહેબે કહ્યું કે મારા ઉપર જે પ્રભુની કૃપા છે, હું જાઉં ત્યારે હમણાં છેલ્લે કહ્યું કે ભગવાન હશે ને હું પણ હશું. બસ આ જ આશીર્વાદ ગુરુદેવ અમારા ઉપર વરસાવો અને અમે પણ આવા જ ભગવાનને માણી શકીએ એવા આપના આશીર્વાદ. અને આપણી વિનંતીને માન આપી પૂજ્ય મહારાજ સાહેબ અહીં પધાર્યા, ગુરુદેવ અહીં પધાર્યા. સાહેબ આખો સંઘ આપણો ખૂબ ખૂબ ઋણી છે. અને અમારા ભગવાન રિષભ અને નેમિનાથ એનો ઉપકાર માનો. આ બેના દર્શન કરવા તો માટે આવ્યો છું. નહીં તો કંઈ તમને હમણું નહીં. તો ભગવાનનું નોતરું હોય તો જ આવું. બીજા કોઈનું નોતરું હું લેતો નથી. અઠવાડિયા 10 દિવસ પહેલાં સાહેબજી અહીંયા આપણે હલાઈવાડીમાં હતા ત્યારે સમાચાર મળ્યા કે સાહેબજી આ બાજુ ચેમ્બુર બાજુ વિહાર કરતાં કરતાં પધારવાના છે. અને હેમરત્નસુરી મહારાજ સાહેબ પાસેથી સમાચાર મળ્યા કે અમે લોકો અહીંયા દર્શન કરવા આવશું અને પછી કચ્છી સર્વોદયમાં ત્યાં સ્થિર ત્યાં આજે ત્યાં રોકાવાના છીએ. પછી અમે વિનંતી કરી, સંઘના બધા ભાઈઓ બધા ગયા હતા કે સાહેબજી અહીં પધારા છો, આટલો મોટો સંઘ છે તો આપનું વ્યાખ્યાન આપની સ્થિરતા અહીંયા કરવી જોઈએ. ત્યારે સાહેબે કહ્યું કે લગભગ ધુરંધર વિજયજી ગુરુ ભગવાનને અમે કહીશું, એમને વિનંતી કરશો તો અહીંયા સ્થિર અહીંયા રોકાશે. અને ગઈકાલે અમે ગયા હતા, વડાલા સાહેબજી હતા ત્યારે સાહેબજી સાથે વાતચીત કરી. સાહેબે એક જ વાત કરી, વ્યાખ્યાન રાખવું હોય તો રાખો, તમારે આવવું હોય તો આવજો, હું ત્યાં આવવાનો છું, મને દાદાએ બોલાવ્યા છે, હું દર્શન કરવા આવવાનું. પછી આગળ બધું તમારે જોવા. ખૂબ જ સારી સંખ્યામાં બધા એક જ લગભગ 4-5 કલાકની નોટિસની અંદર આટલી સરસ સંખ્યાની અંદર ગુરુ ભગવાનના વ્યાખ્યાન સાંભળવા માટે સૌ વધાર્યા છો. ખૂબ ભાગ્યશાળી. આપણા બધાનું કોઈ પુણ્યનો ઉદય છે ત્યારે આવા ભગવંતના વ્યાખ્યાનવાણી આપણને સાંભળવા મળ્યા છે. એમના મુખેથી એક જ વાત સાંભળવા મળી છે, ભગવાન ભગવાન ને ભગવાન, એની શક્તિ સિવાય કાંઈ જ નથી. એ પ્રૂવ કર્યું. અને સાહેબ 7 વર્ષની ઉંમરે દીક્ષા લઈ આજે સાહેબની 79 વર્ષની આજે એમનું ઉંમર છે. અને 82 વર્ષ 74 વર્ષનું પર્યાય છે. હા, 74 વર્ષનો અમનો દીક્ષા પર્યાય, 82 વર્ષની ઉંમર. અને અમારા સાધુજી ભગવંતે એ ભદ્રંકર વિજયજી પન્યાસી મહારાજ સાહેબની બુક વાંચી છે. એમાંથી એક પ્રસંગ એમણે પણ કહ્યો કે આ મહાત્મા 7 વર્ષની જ્યારે દીક્ષા લીધી ત્યારે ઉપવાસ વગેરે કરી ન શકતા, ત્યારે ભદ્રંકર વિજયજી પન્યાસી મહારાજે એક રાત આખી આ મહાત્માને પોતાના ખોળામાં લઈને સાતા પહોંચ્યા. આખી રાત ભદ્રંકર વિજયજી પન્યાસી મહારાજ એમને લઈને બેઠા. એવા ગુરુના કૃપા પાત્ર આ ધુરંધર વિજયજી મહારાજ સાહેબ આપણા સંઘમાં પધાર્યા. ખૂબ ધન્ય આજનો દિવસ કે આજે એમના દર્શન, એમની વાણીનો આપણને લાભ મળ્યો. અને સાહેબજી ફરી આ સંઘની અંદર પધારવાની અમારા સંઘ તરફથી આપને વિનંતી છે. અને અનુકૂળતા હોય તો સાહેબ બપોરના વ્યાખ્યાન માટે આવવા તૈયાર છો તો વિનંતી બસ કરું. બહુ થઈ ગયું.
ઓવરડોઝ થઈ ગયો. આટલું યાદ રાખજો, ઓવરડોઝ ના થવો જોઈએ. તો ગુરુવંદન સાહેબજીને વંદન અને પછા તો એ 1.5 કલાક થઈ ગયો.